હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. આજે આપણો મોજે દરિયો કરવાના છે. આપણે સિટીમાં જવાના છે, તમને સિટી બતાવવાના છે. સિટી અમદાવાદનું માણેક ચોક બધું બતાવશે આજે. તમને પતંગ હોટલ ને બધું બતાવતા તમને મસ્ત દરિયો કરાવશે આજે. આજનો મિની બ્લોગમાં તમને મજા બી આવશે, મોટા બ્લોગમાં મજા આવશે. તમે બધું જોજો. મિની બ્લોગ હું રાત્રે નાખું છું 2 વાગે, 1 વાગ્યાથી લઈને 2 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર, અને ફૂલ બ્લોગ આવે છે યુટ્યુબ ઉપર સવારે 9 વાગ્યા પહેલાં. એટલે તમે જોજો, સપોર્ટ, લાઇક, શેર જરૂર કરજો. અને મેન વસ્તુ શું, સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ યાર, એટલું કરજો મારા માટે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિની બ્લોગ જોવા માટે બી તમે ફોલો કરી લેજો. ઓકે, બંનેની ચેનલ હું અહીંયા ઉપર ડિસ્ક્રિપ્શનમાં ઉપર આપી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં નીચે પણ આપી દઈશ. અને સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે ખબર છે ને, અહીંયા. અને એ દબાયા પછી બેલ આઇકન પણ દબાવી દેશો, જેથી તમને લોકોને છે ને પહેલાં મારો વિડીયો જોવા મળે, તમને પહેલાં જ નોટિફિકેશન આવી જાય કે સની ટુંડિયા બ્લોગ આવી ગયો છે. ઓકે, ચલો મારા ભાઈ, હમણાં તૈયાર બિયાર થઈએ, ચાવા પીને નીકળીએ. તમે ત્યાંનું બતાવશો. ઓકે, ચલો, જય માતાજી, બાય બાય. હેલો ગાઈસ, આપણે નીકળી આવ્યા છે ઓફિસ માટે મારા ભાઈઓ. આજે તમે જોજો માણેક ચોક તમને બધું બતાવવાના છે. આજે મોજ દરિયો કરશો, હનુમાન મંદિર. હું ને એક મારો ફ્રેન્ડ જવાના છે. એ ફ્રેન્ડ તો તમને હું બ્લોગમાં જ બતાવી છે, એટલે તમે બન્યા રહેજો, જોતા રહેજો. લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. ઓકે, અને યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ. સબસ્ક્રાઈબ નથી કરતા તમે લોકો બધા, પ્લીઝ કરજો આટલું મારા માટે. ઓકે, બાય. જય માતાજી મારા ભાઈઓ, આપણે પહોંચી ગયા મારા ભાઈબંધના તો. હા પાટી, જય માતાજી. ચો તા ભાઈબંધ આજ નહીં આવ્યો? હા, આજ ના આવ્યો એ ભાઈને કહેવું હતું નહીં યાર. તો રોજ આવી જવાનું, રોજ આ ટાઈમે. તો તું કપડાં બદલા ને, એ તો આવી રહ્યું ને નવા, એનું ટેન્શન શું લે તું? શું કેવું ભાઈ? પણ બરાબર નહીં યાર, કપડાં બદલે જગ્યા થોડી બદલી દેવાની હોય રોજનો રોજ. તું તો કેવી વાત. મારા ભાઈ આપણે જો મેમનગર પહોંચી ગયા મારા ભાઈઓ બધા, તમે જોઈ શકો છો. મેમનગર આવી ગયા. આયરો જો મેમનગરનો પાર્ટી જોઈ શકો ને તમે. હજી તો બહુ મિનિટ બાકી, 81% બાકી હતી. તો બ્લોગ બની જશે ત્યાં સુધી. તો લાવ બનાવી તો દઈએ. હજુ આજે તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે માણેક તો બધું તમને બધું બતાવવાના. આજે જ્વેલરીનું પૂરું ઇન્ફોર્મેશન તો નહીં આપી શકું, પણ તમને જગ્યા બતાવી દઈશ. અહીંયા સવારે અહીંયા આવવું હોય, રાતમાં અલગ અલગ હોય. એટલે તમે બન્યા રહેજો મારા ભાઈ, ભૂલ્યા વગર. સપોર્ટ, લાઈક, શેર જરૂર કરજો. અને એ રોજો આપણો મોજો દરિયા જો, બધા ઘા નીકળી ગયા. આપણે સાડી લાઈનમાં ઊભું રહેવું પડે મારા ભાઈઓ, બરાબર. ત્યાં મળતો ઓલા ડેની બાબાની જોડે મારા ભાઈ ભીડું. ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ નીચે બેસમેન્ટમાં. જય માતાજી, રામ રામ. થઈ ગયું હાથમાં? સારું છે ને? થઈ જશે, ટેન્શન ના લો. શું કેવું? અરે યાર, કાલે એક ભાઈએ એમને યાર એક્સિડન્ટ કરી દીધું. એમને હેલ્પ કરવા ગયા ને એમને જ પત્તા નાણી દીધી. એવું થોડું હોય મારા ભાઈ. તમે બધા એના मन से दुआ दे दो। हाँ, कली हुआ जिसके तो मैंने उनको पूछा है कि यार क्या कर रहे हुआ आपका हाथ में. बाकी तो जो આપણે ટ્રાન્સફર લેબીમાં પહોંચી ગયા મારા કલે જાઓ. આવી તો મારા ભાઈ બેસમેન્ટમાં આવી ગયા. આજે તો તમને કીધું ને મેં, આજે ક્યાં જવાનું છે? માણેક ચોક જવાનું છે મારા ભાઈઓ. બધા બન્યા રહેજો મારા ભાઈઓ. અમે નીકળી ગયા મારા ભાઈ કલે જાઓ માણેક ચોક. આજે હું ને મારો બંકો 2 જણા અમે નીકળી ગયા. તમને કીધું હતું ને મેં, એક ભાઈબંધ આવવાનો, અભિપાજી મારા ભાઈ. આજે અભિપાજી આવી ગયા હતું અમારા જોડે. ને તો પછી આજે તમને બધું બતાવજો. તમે જોતા માણેક ચોક સુધીનો બધા રસ્તા બધું જોઈ લેજો. તમારે ક્યારેક જવું હોય તો કહી દેવાનું કે માણેક ચોક જાના રે કે ક્યાં બોલતી મેરી પબ્લિક. ઘા જવાનું હજુ એની ગુલાલ. સાયકલ વાળો બી અમારા જોડે રેસ લગાવી રહ્યો. હવે જીતી ગયા. પણ આવા હવે હેન્ડલિયાઓ છે અહીંયા અમદાવાદમાં. રાજકોટમાં તો આનથી ગયેલા છે બધા. ડિસિપ્લિન તો ખાલી મુંબઈનું છે વેન્ડી. લાલ સિગ્નલ થઈ જાય ને એટલે બધી ગાડીઓ ઊભી રહી જાય. તેલ લગાવવા ગયું, લેટ તો લેટ. અને આપણે તો લાલ સિગ્નલ થાય ને કે પત્તર અણાવવા ગયું કે પહેલાં હું, બીજા બધા પછી. સમજ્યા ને મારા ભાઈઓ? મારા ભાઈ જો અમે પંચવટી પહોંચી ગયા મારા કલેજાઓ બધા. અને પંચવટી કે 5 રસ્તાવાળો રસ્તો મારા કલે જાઓ બધા. જુઓ ને 5 રસ્તા છે. આયરા જો અમે ભાઈ હેલ્મેટ તો પહેરવું પડે, તડકો બહુ એટલે મેં હેલ્મેટ નહીં પહેર્યું ભાઈ. અમદાવાદમાં ડ્રાઈવ ચાલી રહી છે, આગળ પાછળ બંનેને પહેરો હેલ્મેટ.
પણ આપણે નહીં કરતા. કહી દેજો ભાઈ માથામાં હેમરેજ બેમરેજ થઈ જાય તો સાહેબ શું કરશો? તમે આવશો બચાવવા? નહીં આવો ને તો પછી એટલે આપણે કરીએ. હજી તો 84 સેકન્ડ બાકી અમારા. લઈ જાઓ ને અહીંયા આવી જજો પંચવટી. આમે બજાજનું છે ફાઇનાન્સ ત્યાં. તો મારા ભાઈ એલિસભાઈ ગાય ઘા લોખંડનો નવો બની રહ્યો મારા કલેજાઓ. તમે બધા જોવા આવી જજો. અહીંયા ગાર્ડન રેસ્ટોરન્ટ બધું બનવાનું હોય. આપણે ગાય ઘા પહોંચી ગયા મારા. તો ગાય ઘા એટલી જ સ્પીડમાં આવી ગયા. હવે અહીંયા ઊભું રહેવું પડશે. ટ્રાફિક ઇધર બાબુરાવ. મારા ભાઈ આપણે આવી ગયા હનુમાન મંદિર મારા કલેજાઓ બધા. અને આવી રહ્યા આપણે તું આ બાજુ આવી જાય તો મેળ પડે. તો તું આવીશ ને બેટા, એમનામ થોડી આવીશ ભાઈ મારા ભાઈ. અરે મીઠો શેલડીનો રસ મારા કલેજાઓ. અને આવી રહ્યા આપણે બધા લાલ હનુમાનનો દર્શન કરી લો મારા ભાઈ. જય હનુમાન દાદા. આજે શનિવાર બી હે. શનિવાર ક્યાં? અરે સોરી, મંગળવાર આજે મંગળવાર મારા ભાઈ. હનુમાન દાદાને જેમ ભીડ તો જો માણેક ચોકમાં એની ગુડાલ. અત્યારે સવારમાં આવવું હોય, રાત્રે જમવાનું હોય મારા કલેજાઓ અહીંયા. મારા ભાઈઓ જુઓ મોજો દરિયો થઈ રહ્યો ને. શી ખબર આ ભાઈને તો જવું હોય, મેળ જ નહીં પડતું. આ કાકાને તો જવું ખબર નહીં, રસ્તો ભૂલી ગયા લાગે. ક્યાં ના આમ જઈ રહ્યા, ખબર નહીં પડતી તો જવું તો નહીં. તો નીકળ્યા. ગરમી એમનું ગરમ કરી ગયો છે માથું. બીજું તો કંઈ થાય નહીં. અને આ જુઓ પાણી છે ભાઈ ઠંડુ. માણેક ચોકમાં બધે તમને હર 500 મીટરે તમને એક પાણીની પરબ તો મળી જશે મારા કલેજાઓ. માણેક ચોકમાં બધી અમીર પાર્ટીઓ રહે. તો તમે રાત્રે આવો ને તો આનથી અમીર લોકો આવો મારા ભાઈ. મોટા સેલિબ્રિટી બી અમદાવાદમાં માણેક ચોકમાં ખાવા આવી જાય. તમને ખબર હોય મારા કલેજાઓ. રિક્ષાવાળા મોજે દરિયો કરાવી રહ્યા હે ને, જોરદાર. તો પછી અહીંયા એક પ્લેટિંગવાળા કાકા છે, બતાવું તમને. એ બી જોરદાર. શું કેવું, બરાબર ને? એટલે પ્લેટિંગવાળા કાકા આપણે બધા નહીં ઉડાડે માણેક ચોકમાં ઓળખે. હવે શું કરીએ આપણે? કરવું તો ખરી ને મારા ભાઈઓ. ચાવાળા ભાઈ બધાને લેતા જશો એની ઉડાડ. આપણે આવી ગયા મારા ભાઈ ચોપડા બજાર. જુઓ આ પૂજાપા બજાર કહેવાય આમ તો ટૂંકમાં તો. પણ આપણે આ જઈ રહ્યા છે માણેક ચોકના તંગસાળમાં. તમે બધા બન્યા રહેજો. તંગસાળ બધું બતાવશો તમને. મોજો દરિયો કરતા રહેશો. અને અભિભાઈને જો એટલો તાપ લાગ્યો છે ને મારા ભાઈ, હાથા ઉપરથી વ્હાઈટ કપડું હટાવતો જ નહીં. એટલો તડકો લાગી ગયો એને. કરવાનું હું બોલો. આજે બહુ એકદમ આજે તો પૂરું ખાલી છે ભાઈ. નહીં તો આટલી બધી ચાલવાની જગ્યા ના હોય અહીંયા આપણે મારા ભાઈ. એટલો ટ્રાફિક હોય. અને રિક્ષાવાળા તો એમના પપ્પાનો જ રોડ સમજે આમ વચ્ચે જ ચલાવે. રેલો હોય ને રેલો એવી રીતે મારા ભાઈ. બાકી તો તમે કહો તો જો લે ખોવાઈ ના જાય. તને શું ટેન્શન આવી ગયું? તો મને એવું લાગે કંઈક મેસેજ આવ્યો હોય અને તું હલવાઈ ગયો લાગે. જુઓ હા અહીંયા બધું ચોપડા મળે તમને. જીવનમાં બધા આગળ વધવું હોય તો અહીંયા આવી જવાનું. તમને બધા ચોપડા અહીંયા મળી જશે. ઓલ ઇન્ડિયાના ઠંડા. મારા ભાઈઓ આજે 3-4 કામ પૂરા કરી દીધા. આજે આપણે મોજો દરિયો કરી દીધો છે. અને આપણે જો મારા ભાઈ અહીંયાથી નીકળી રહ્યા. ચંદન બંદન બધે ફરી લીધું મારા ભાઈ. ચાલો ભાઈ તમને પાપડી ચાટ ખાવી છે મારા કોઈને? પાપડી ચાટ ખવડાવું તમને. શું કહેવું? જો આમે બધું જોવું. ચણા ચોર ખાવા તો અહીંયા સ્પેશિયલ આપણે ખુદને જ બનાવવાના ચણા ચોર. એવું કામકાજ છે. આ એરું આપણું ચંદન પાજી. જો ચંદન બધો માલ સામાન અહીંયા મળો મારે કલી જાઓ. તમે જોજો. ચાલો અંદર જઈએ પહેલાં. ચલો મારા ભાઈ. અરે પંચ મળશે મારા ભાઈ. મારા ભાઈ જો કચોરી અહીંયા મજબૂત બોલો. મસ્ત 1 નંબર કચોરી મળે છે. તમે બધાને ખાવી હોય તો આવી જજો મારા ભાઈ. કઈ છે કચોરી સમોસા રામ કચોરી મારા કલે જાઓ. રામ કચોરી 1 નંબર આવે છે ભાઈ. તમે ખાજો. અને એની ઘૂઘરા સેન્ડવીચ બી જોરદાર આવે. મોજો દરિયો તો કરવો જ પડે ને કલે જાઓ. સાચી જુઓ આવી રીતે તડકો બી મજબૂત આજો. અભી તો હજી સુધી રૂમાલ નહીં કાઢે. વિચાર કરો તો કેટલો વાળ બી ખરાબ થઈ ગયા અમારા.
હજુ મને તો ટાલ તો પડવા લાગે, ટકલો થવા લાગ્યો, હજુ કોઈ મળ્યું નહીં મને. બોલો તમારા લોકોને સપોર્ટ તો કોઈ એક બબુડું તો અપાવી દો, મજા આવી જાય મને બી. હા ભાઈ તમને એમના જોડે રીલ મોકલે, એના જોડે રીલ બનાવે તો મારી રીચ બી વધશે કે ભાઈ બંકો લાવ્યો હો ભાઈ બબુ મસ્ત એક નંબરની એવી. પણ તમે યાર સપોર્ટ કરો, આપણે બધું આવશે. હવે રીચ બીજ આપણે છોકરીઓને આપણે ગાડી લાવશો, એની જોડે ગાડી લાવીને મોજે દરિયો કરતો. આજે બધું ઉઠાવી દીધું અને એ મજબૂત મજબૂત બધું ખાવાનું ઊભા રહેતા હતા કલેજા. માણેકનું કામ મારા ભાઈઓ પતી ગયું. જુઓ મારા ભાઈ જો અહીંયા ટ્રાફિક જામ. મારા ભાઈ બંકાઓ જો, રિક્ષાવાળો અહીંયા ઘૂસી ગયો, ગાડીવાળો બી ઘૂસી ગયો, ઘૂસી થઈ ગયો. અહીંયા પપ્પી થવાની છે ધીમે ધીમે, જો થઈ ગઈ. ના આપણે નીકળી જઈએ ને અહીંયાથી, એ લોકોને પપ્પી કરવી તો પપ્પી કર્યા. મારો ભાઈ કલેજા થઈ ગઈ. બંકો ફૂલ બંકો જોયું ને, ભીડે. આ ભાઈને પૂછી લઈએ કેટલો પહોંચ્યું. ખોલો એની ગુડા. હા મારો બંકો આવી ગયો જો, ગાય ગા એની ગુડાલ. હા અમે તો આજે ફરી રહ્યા મોજે દરિયો, ઘી કાંટા જઈ રહ્યા. 2 મિનિટ મારા ભાઈ, ખરો મારા ભાઈ પાછળ લાઈન લાગી છે. હાલો તમારું ના ભાઈ કાઢે ને અત્યારે જવા દે ભાઈ. જો અહીંયા ટ્રાફિક એની ગુલાલ. બધા બંકાઓ એક નંબર ના હોય, ગાય ગાઢ ચલાવવા કોઈ એમનું કોઈ વિચારતા નહીં બીજાનું. હા જો વિરાટ કોહલી સિલડીની દુકાન. અરે યાર આ તો સીન થઈ ગયો અમારા જોડે. એન્ડ ટાઈમ ઉપર જ દેખાયો અમારો બંકો. જો આવા કાકા બી સ્ટ્રગલ કરે અને અમે લોકો તડકામાં તડકો જ કરીએ છીએ. ક્યાંથી મેળ પડે મારા ભાઈઓ? માઇક તો લાના પડેગા ના મેરી જાન, તો જ મેળ પડવાનો. આપણા ભાઈ આવી ગયા માં કસમ, આજે તો ઘી કાંટા આવી ગયા મારા ભાઈઓ. આયરો અભી ભાઈ અને આયરા અમે. શું કરીએ, કામ એવું છે ને એટલે બધું દોડવું જરૂરી છે. હવે અહીંયા આપણે જોઈએ યુનિક દુકાન યુનિક દુકાનમાંથી કંઈક યુનિક લેવાનું છે મારા ભાઈ, તો જ મેળ પડશે. જો આ ઘી કાંટા મેટ્રો સ્ટેશન, ગાય ખોટું નહીં ગાય. જો એને એક નંબર. અને આયરે આપણે અભી મારા ભાઈ, એનું નામ બી જો બધે ગુજો મારા કલે જાઓ. બસ અહીંથી સીધો જવા દે. પૂછી લીધું બધું એડ્રેસ, સામે જ છે રવિરાજ, અહીંયા જ છે સામે. એવું કહી રહ્યા છે. આવી રે ફોન, જો ફોન દેખાય ને, ફોન દેખાય એટલે ઊભું રાખી દેવાનું મારા ભાઈ. બસ સાઈડમાં ઊભું મારા ભાઈ. આપણે બધું બી કાંટા બધે કામ બામ તમામ કરી દીધું. અને આઈડી આપણી પતંગ હોટલ મારા ભાઈ જાઓ. પતંગ હોટલ મારા કલે જાઓ, પતંગ હોટલ એનો અટલ બ્રિજ. આપણે આવી ગયા પંચવટા પાલડી મારા ભાઈબંધો. ખબર નહીં યાર શું થાય મારા બ્લોગની અંદર, ડિસ્કનેક્ટ થઈ જાય, ખબર નહીં પડતી. મસ્ત બ્લોગ બધા પતંગ હોટલ બધું બતાવીશું તમને. બધું જતું રહ્યું પાણીમાં, કશું ના થાય. તો આવ્યું આપણે મેટ્રો સ્ટેશન તો દેખી લો, બીજું કંઈ ના દેખવા મળે તો કંઈ નહીં. પણ હવે પાલડી મારા કલેજા પહોંચી ગયા. આપણે જે ટાઈમે કીધું તે ટાઈમના પહેલાં આપણે પહોંચવાના છે, 3 વાગ્યા પહેલાં, તો જ મજા આવશે. જોયું ને આવા અંડસંડ લોકો ઘૂસ્યા કરે એક્ટિવાન ગાડીઓ લઈ, અને મોતમાં અમે હલવાઈ જઈએ ડોંગોમાં. આપણે આવી ગયા મારા કોલેજ આવો, ગુજરાત યુનિવર્સિટી એની ગુડાલ. તમે જોતા રહેજો અને બંકા બજાવતા રહેજો. બંકો તો બજાવવો જ પડશે ને મારા ભાઈ. જોઈ રે ગુજરાત યુનિવર્સિટી ના આ બાજુ છે કે ખબર નહીં, ક્યાંક તો છે ગુજરાત યુનિવર્સિટી. કેમ કે અમે ભણ્યા છીએ મારા ભાઈ, કે રખડ્યા નહીં. આ બાજુ છે, દેખાયું ને ગુજરાત કોલેજ.
ગુજરાત ગુજરાત તો લઈ ગયા મારા બંકાના રસ્તા તો બધા ખબર પડી ગઈ હો ગાય ગાય હોવા દે ખાલી ટ્રાફિકમાં ગભરાય ધીરે ધીરે નીચે લઈએ બાકી જગ્યા એટલી રાજસ્થાન જવું તો તને કેમ મિનિટમાં પહોંચાડે બાકી આપણે પહોંચવા ગાર્ડન મારા કરી જાઓ આજે મોટો બ્લોગ બનાવી દીધો આજે તો તમે બધા કહેશો આજે દરિયો કરે તમે જોજો લાઈક શેર જરૂર કરજો પ્લીઝ આટલું કરજો મારા કલેજાઓ બધા લો ગાર્ડન 7 સેકન્ડ બાકી મારા કલેજાઓ બધા જોઈ લો પહોંચી ગયા લો ગાર્ડન અમારી જૂની ઓફિસ બી અહીંયા આટી મારા ભાઈઓ આટલો રોડ ખાલી પડે તો ભાઈને ભીખ મારી શું કરે આ ભાઈ જો આવા સાઈડ લાઈટ તો બતાવી યાર દિમાગ ગરમ કરે હવાર અહીંયા આપણે જૂની ઓપરેટિવ મારા કરે જાઓ એટલે તો કહીએ મોઢે ડેવલપ કરવાનું હા ભાઈ ફક્ત ગાડી થયો હેલ્મેટ પહેરી કાંઈ ઘટવું ના જોઈએ ભાઈ મારું દિમાગ થઈ ગયું ગરમ પેલા એક્ટિવાવાળા ને છે મારો ભાઈ ગાય ગા લઈ આવ્યો નહેરુનગર મારો કલેજો મોજે દરિયો કરી નાખ્યો અમે પહોંચી ગયા વેનસ જોઈ લો इसको बोलते हो भाई 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 આપણો વરવાનું તો અહીંયાથી ક્યાંથી જોજો ગાય ગાવા નહીં એટલે લોકો થઈ જાય આપણા બેડું जो टाइम बोला था ना भगवान बोलते हैं ना मेरी जुबान की किस्मत रखता है अपन सब लोग કેવું દુકાનની કિંમત બધા રાખે છે મારા ઘરે જાઓ મોજે દરિયો કરતાં પહોંચી ગયા આપણે ઓફિસે મારા ભાઈઓ આપણો મૂકો અહીંયા દેખાતો દેખું તમારે મુકાન મૂકવાનું છોકરી બોકરી થોડી મૂકો તો મુકાન આપણે હસતું મસ્તું રહેવાનું મોજે દરિયો કરવાનો તો જ મેળે પડે ગાઈસ આપણે આવી ગયા મારા ભાઈ ઘરે જય માતાજી મારા ભાઈઓ આજના બ્લોગમાં તમે એન્જોયમેન્ટ કરો તો મને કમેન્ટ્સ લાઇક શેર જરૂર કરજો અને માણેક ચોકમાં તમને મેં જે બતાવ્યું બધું જોજો માણેક ચોક બે કાંટા બધું જોયું છે તમે બધું જોજો મોજે દરિયો કરજો આજના બ્લોગમાં તમને મજા આવી જશે એક નંબરની મજા આવી જશે એટલે તમે જોજો પ્લીઝ અને લાઇક શેર કમેન્ટ કરજો ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ બટન ક્યાં આવશે અહીંયા આવે છે અને પ્લીઝ સબસ્ક્રાઈબ બટન કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બી દબાવજો જેથી તમને વિડીયો જોવામાં તમને મજા આવી જાય સમજ્યા એટલું તો કરજો મારા માટે યાર પ્લીઝ મારા ભાઈઓ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ તમે વિડીયો જોવો છો અને લાઇક શેર કરજો પ્લીઝ ચલો બાય બાય જય માતાજી